65મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે જય જગન્નાથ દેવોની દુદુંભી વાગી રહી છે. વધી રહ્યો છે. તમે નિહાળી રહ્યા છો આ એ દ્રશ્યો. હૃદયના દ્રશ્યો જોઈને આપણને એમ થાય છે કે એક તાંતણે એક સૂત્રથી બાંધ 65મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે જય જગન્નાથ દેવોની દુદુંભી વાગી રહી છે. ये एक्सपीरियंस अच्छा रहा. यहाँ पे जैसा क्राउड देखा था टीवी पे वो यहाँ पे लिटरली है ऐसा. बहुत ज्यादा क्राउडी है एंड इंजॉयफुल है. सामने से आई थिंक हमें मतलब ऐसे वो नहीं होगी नहीं फेस कर पा रहे बट बहुत ज्यादा अच्छा लग रहा है एंड सीरियसली मतलब लाइक अनएक्सेप्टेबल है कि कैसा हमने फेस कर रहे हैं. लाइक हम आगे से कैसा वो कर रहे थे और यहाँ से बट अच्छा लग रहा है. जैसे हमने मोस्टली टीवी पे देखा है उससे ज्यादा यहाँ आके अच्छा लग रहा है. यहाँ पे बहुत सारी जगह है जहाँ पे हम घूम रहे हैं और काफी अच्छा है एक्सपीरियंस. जैसे हमने सुना है कि वो लाइक आते हैं वो सीरियसली लाइक लिविंग जैसे बिहेव करते हैं उनका. जैसे हमने देखा यहाँ पे इनका जो टेम्पल है इनके बारे में जो पढ़ा था हमने तो वो सीरियसली एग्जिस्ट करता है यहाँ पर तो उनके बारे में देखा जाएगा. 65મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે જય જગન્નાથ દેવોની દુદુંભી વાગી રહી છે. વધી રહ્યો છે. 65મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે જય જગન્નાથ દેવોની દુદુંભી વાગી રહી છે. વધી રહ્યો છે. 65મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે જય જગન્નાથ દેવોની દુદુંભી વાગી રહી છે. વધી રહ્યો છે. 65મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા